કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાને પહોંચી વળવા કુદરતી વાતાવરણ અને દરિયા કિનારા હવે એક પર્યાય જોવા મળ્યું છે। પેટ્રોલ ડીઝલ પર મૂકવામાં આવી રહેલો કાપ હવે પર્યટકો માટે નજીકના સ્થળો ફરવા માટેના કેન્દ્ર બની શકે છે। હાલ લોકોએ પણ યુદ્ધની સ્થિતિ સાથે ઈંધણ પર પડી રહેલી અસરમાં દેશને સહકાર આપવાની સાથેનો મત વ્યક્ત કર્યો છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના રણિયામના દરિયા કિનારે પર્યટકો સવારથી ઉમટી પડ્યા છે। ઉમરગામ તાલુકો મહારાષ્ટ્ર અને દમણ દાદરા નગર હવેલી સાથે જોડાયેલો તાલુકો હોય અહીંથી બે રાજ્યોમાં ફરવાની તક મળે છે। કાળઝાળ ગરમીમાં દરિયા કિનારે ઠંડક અને ઝાડોના છાંયડા તાજી મળતી રાહત લોકો માટે અનુકૂળ જોવા મળી રહી છે। પર્યટકો સવારથી બાળકો પરિવાર સાથે દરિયા કિનારે ગરમીથી રાહત માણતા જોવા મળ્યા છે। હું મેહુલ સોલંકી। અત્યારે ગરમી જોવા જઈએ તો ધીમે ધીમે આપણે જોઈએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન સતત ને સતત વધી રહ્યું છે કે હાલ દિવસની અંદર 40-42 ડિગ્રી તો રાત્રે પણ એટલો જ ઉકળાટ ને એટલો જ બાફ મારે છે કે રાત્રે આપણને ઊંઘ પણ ઘરે નથી આવતી। એસી પણ અત્યારે હાલના સમયમાં કામ નથી કરતા। ત્યારે આવા સમયમાં બહાર લોકો વધુ પડતા કે ચલો શિમલા, મનાલી, કાશ્મીર કે આપણે માઉન્ટ આબુ જઈએ, પણ જ્યારે આપણી આસપાસમાં જ આટલો દરિયો છે અને દરિયાની જે શીતળતા આપણને મળે છે, ઠંડક એ તન અને મન બંનેને આપણને તૃપ્ત કરે છે। તો એટલે બધે દૂર જઈને આપણે ખર્ચા કરીએ એના કરતાં આપણે આપણા નજીકના સ્થળની મુલાકાત લઈએ તો વધારે સારું। અમે આજે સવારથી અહીંયા આવેલા છીએ અને સવારથી આ દરિયાની પાસે છીએ, તો ગરમી જે ત્યાં આપણને આપણા નગરમાં કે સિટીમાં લાગે છે તેના કરતાં અહીંયા 5 થી 10% ઓછી આપણને અનુભવાય છે અને જેના કારણે આપણને મનની અંદર પણ જે ઉસ્કરાટ હોય કે મનની અંદર પણ જે તાપ લાગતો હોય તે પણ ઓછો થઈ રહ્યો છે। આપણે આ જ રીતે જે બહાર જઈને આપણે ડેવલપ કરીએ છીએ કે બહારની અંદર જઈને આપણે પૈસા ખર્ચીએ તે આપણા જ ગામમાં રહે અને આપણે એનો પણ વિકાસ કરી શકીએ, એના માટે જ આ નારગોલ બીચને પણ આપણે વધારે ડેવલપ કરીએ તો વધુ સારું।